નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આઈ હોપ કે તમે પાર્ટ એ જોઈ લીધો હશે અને હવે નેક્સ્ટ સેશનમાં આપણે બીજા ક્વેશ્ચનથી આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 6, તે પહેલાં એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફમાં રહેલી ખાલી જગ્યાઓ છે, એ ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરવાની છે. તો ફટાફટ આપણે એકવાર પેરેગ્રાફ વાંચી જોઈએ. શાંતિ સમગ્ર ઘરમાં હતી. એ શાંતિ ન સાંભળાઈ શકે એવી પણ હોવાની પૂરી અનુભૂતિ આપતી હતી. હળવો પવન આવી રહ્યો હતો અને તેની સાથે એનો ધ્વનિ ઉદાસીન સીમાને પલોટી રહ્યો હતો અને ક્ષણે મન અવસ્થા પ્રવેશી ગયું. ભૂતકાળની સ્મૃતિઓ હજી રૂપે દિલમાં વસી હતી, પણ એક ક્ષણે તે સ્મૃતિઓનો બોજ અનુભવાયો. આ અનુભવને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડી જાય એવું લાગતું હતું. છતાં જો કોઈ શબ્દ ચૂકી જાય તો એ હોત. તો અહીં ખાલી જગ્યા રહેલી છે, એ તમારે પૂર્ણ કરવાની છે. પરંતુ એક વસ્તુ સમજો મિત્રો, આ જે ક્વેશ્ચન આપેલા છે એમાં ખાસ જોડણીનું જ્ઞાન હોવું જોઈએ. જો જોડણીનું તમને જ્ઞાન હશે તો તમે આ પેરેગ્રાફ પૂરો કરી શકશો અને તમારા ક્વેશ્ચનનો સાચો આન્સર આપી શકશો. તો પહેલાં ગ્રામરમાં તમારે જોડણીઓ તમને ખબર હોવી જોઈએ, તો જ તમે આ પેરેગ્રાફ સંપૂર્ણ પૂરો કરી શકો અને સાચા આન્સર તમે ટીક કરી શકો છો. તો ફ્રેન્ડ, જો તમે ગવર્મેન્ટ એક્ઝામ માટે પ્રિપરેશન કરતા હોય તો ખાસ તમે જોડણીઓનું જ્ઞાન તો તમને હોવું જ જોઈએ. જીસીઆરટી 6, 7, 8, 9, 10 સુધીની બુક્સમાં લાસ્ટમાં ગ્રામર આપેલું હોય છે. તેમાં આ બધી જોડણીઓને સારી રીતે ભણવામાં આવતી હોય છે. સો પ્લીઝ તમે એ જોડણીને જોજો અને એ જોડણીને જોઈને તમે પછી આગળ કરી શકો છો. ઓકે, સો 6 ક્વેશ્ચન છે. ખાલી જગ્યા મૂકવા માટે સાચો શબ્દ મીન્સ કે અહીં જોડણી જ છે, તો આમાં સી નંબરનો ક્વેશ્ચન છે, એનો સાચો આન્સર એ પ્રમાણે આવશે. 7મો ક્વેશ્ચન, ખાલી જગ્યા મૂકવા માટે સાચો શબ્દ. તો કીકણી એ આ રીતે લખવામાં આવતું હોય છે. ખાસ જોજો, આ રીતે જોડણી એની બનતી હોય છે. ત્યારબાદ નિર્બીજ શબ્દની સાચી જોડણી એ આ રીતે હોય છે, નિર્બીજ કરીને. ઓકે, ત્યારબાદ 9મો ક્વેશ્ચન છે, એમાં પણ ખાસ ધ્યાન રાખજો. વિભીષિકા એ આ રીતે લખવામાં આવતું હોય છે. વી છે એ વી એ રસ્વઈ હોય છે અને બી છે એ બી એ દીર્ઘ આવતી હોય છે. વિભીષિકા આ રીતે લખવામાં આવતી હોય છે. સો 9 ક્વેશ્ચન થઈ ગયા છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે 10થી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ મિત્રો.